ખાટાની લાઈફ તો બોરિંગ લાઈફ છે. સારી બોરિંગ. અને આ તમારું ઓઢવાનું વાળો મારે વાળી આપવાનું. તારા કામકાજ જેવા બહુ ભારે છે, જબ્બર ભારે છે. હું મારું વાળું, તમે તમારું વાળો, બરાબર ને? બસ જોડે ગયું હવે. હા ઓકે. એટલે આજે વળી ગયું, મેં કીધું ને તમે વાળી. આ વાળી મૂકી દીધું. હવે બપોર આવશે, બપોરે આવીશ તો ઉઠવા નહીં જોવા. એટલે બપોરનો તો હજુ 4 થી 5 કલાકની વાત છે. ત્યાં સુધી આવું રમો એટલે 4-5 કલાકમાં ફરક પડવાનો છે, પણ આ ઉઠવાનું તો છે ને, અતિ ઉડે પાવ થઈ જવાનું છે. પણ એના કરતા પહેલાથી એમ રાખી દો નડક હોય. એટલે બધું ઘરમાં ફેલાઈને જ રાખવાનું એમ. આ કપડાય આપણે ધોઈ બધું નહીં, પણ જે આ ઉઠવાનું કરવાનું હોય, બેડમાં પડ્યું હોય તો બેડમાં થોડું કે આપણે ખાવા બેસવાનું છે, એ ઊંઘવા જવાનું છે ને સીધું. તમારા તો મગજમાં રહે ને તો તમે બેડમાં બેસીને ખાઓ એવા છો, શરીરને કષ્ટ આપો નહીં. એ તો એવું કોપા દાડા એવા તો બેડમાં બેસીને ખાવાની મજા આવે, ખબર તને? અત્યારે જો બધી હોટલમાં કેવું તમે જોયા છો ને, ખાટલા આવી ગયા છે હવે. ખાટલા બે લોકો ખાય છે કે નહીં, એની મજા કંઈક અલગ હોય, ખબર છે તને? કોપા બેડમાં બેન ખાઈ જોજે એટલે ખબર પડે. હારીશ કહો છે, હારીશ ટીવી જોતો નહીં બેતો ખાવા. હાર્વિશ નાનું છોકરું કહેવાય. હા તો અને તમે અમે મોટા થઈ ગયા છીએ. હા તો મોટા થયા તો એ પ્રમાણે મોટા થઈ જાઓ. હા રે, તારા જોડે બાકાચીકી કરવા મજા આવે. અરે હા ને, હોટલમાં તમે કહેતા હતા પેલી ખાટલામાં બેસીને ખાવા વાળી હોટલ કઈ કહેતા એ હતા? તો હોટલ એક નહીં, આપણે તમને જોઈ. ના આપણે જવાનું છે. એટલે જોઈ હોટલમાં હોટલ એ હમણાં તો કહેતા હતા આવી મસ્ત હોટલ બની છે તો મને લઈ જાઓ. જોયા તો નેકળો આ બધું અમારા હોટલ સારા આવશે ને તો મારે તો લઈ હું જોવાનું કામ કરું મારું. ખરેખર આ માણસના પૈસા ખર્ચવાના આયા એટલે બદલાઈ ગયા. આમ કે પેલી હોટલ મસ્ત છે, ખાટલામાં બેસીને જમવાનું, હનું આપીને જતું રહેવાનું, તો હોટલમાં લઈ જવાનું નહીં. આપણે કહીએ કે આજે હોટલમાં જમવા જઈએ આપણે, મને મેદો નથી સદતું. પછી કે છે અત્યારે પનીર તો ડુપ્લિકેટ આવે છે. પછી આપણે કહીએ કે આ ખાવું છે, ના એમાં બધું મિલાવટી આવે છે. તો ખાવાનું શું, રોજ બસ શાક ને રોટલા જ ખાવાના? તમારા હસબન્ડ આવા જ છે. મારે તો એમની પાછળ રહેવું પડે. આ વસ્તુ આમ હોય ને આ વસ્તુ આ. એ ઘરમાંથી બહાર જાય ને એટલે મારે બધું સરખું કરવું પડે, નહીતર ઘરમાં કશું સરખું રહે નહીં. ખરેખર જેના હસબન્ડ આવા હોય એ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. કશો વાંધો નહીં, થોડો મૂડ બગાડ્યો છે, આવશે ને હમણાં એટલે સરસ વાતો કરીને તો ફોલાઈ દઈશું પાછા. આમાં ફોલાઈએ જલ્દી જાય પાછા, બરાબર ને? અલ્યા મને ગુસ્સો કરીને તો આવ્યો છું હારું. હું જો એને મનાય નહીં ને તો પાછું બપોરનું ખાવામાં એવા લોચા મારશે ને, તીખું બનાવી દેશે કાં તો મીઠું એટલું નાખી દેશે ને. કામ કરીએ એને થોડી મનાઈ લઈએ. દોસ્તો આવું કંઈક થાય ને તો કોઈક વાર એને મનાઈ લેવી સારી. આપણે મનાઈ લઈએ. રસના તો મેં કંઈક મસ્ત કોઈ ગીત ગાતી હતી. કયું ગીત ગાતી હતી? અલે હા, પેલું ઊંચા ઊંચા બંગલા બનાવો. ખરેખર તને કહું, તું નહીં માને, તારો અવાજ છે ને ખરેખર બહુ જ મસ્ત છે. ખરેખર હું મસ્ત નહીં ગાતી. હા પેલી કોયલ કેવી ગાતી હોય, મસ્ત આમ સવારમાં ઉઠી હોય કોયલ અને કેવી મસ્ત ગાતી હોય, એવો અવાજ છે તારો. બોલ. ખરેખર હું સ્કૂલમાં પ્રાર્થનામાં ગાતી હતી ને તો બધા આમ ખુશ થઈ જતા હતા કે શું અવાજ છે. તમે તારા ફેન હતા બધા સ્કૂલવાળા બધા છોકરાઓ તારા ફેન હતા? વાહ વાહ ભાઈ જબરજસ્ત. ખરેખર તારો બહુ મસ્ત અવાજ છે. ખરેખર હા. તું એક કામ કર, રોજ સવારે 4 વાગે ઉઠીને ધાબા પર જવાનું તારે એક સોંગ રોજ ગાવાનું. તો તારી ને પ્રેક્ટિસ થશે ને તો બહુ મસ્ત. તને આપણે ઇન્ડિયન આઇડલમાં નેક્સ્ટ ટાઈમ આપણે મોકલીશું. સાચું? હા હા હું ઇન્ડિયન આઇડલમાં વખતે જવાનું.